હેલો ગાઈસ, તો હું છું તમારી દિવ્યા જોશી અને હું આવી ગઈ છું આજે ફરીથી તમારી સમક્ષ એક નાનો એવો વિડીયો લઈને જે મેં બનાવ્યો છે એક છોકરી ઉપર. તો આઈ હોપ તમે બધા ધ્યાનથી અને શાંતિથી સાંભળશો તો તમને આમાંથી ઘણું બધું જાણવા અને શીખવા મળશે. તો આ વિડીયો સ્કીપ કર્યા વગર કન્ટિન્યુ જોતા રહેજો. મિત્રો, આ 2024ની સાલમાં છોકરીઓ એવી જોઈએ છે કે જે પૂરા કપડાં પહેરે અને પોતાનું ઘર સંભાળે, બરાબર. પણ એમને ગમે છે એવી છોકરીઓ જે ટૂંકા કપડાં પહેરે અને ટૂંકા કપડાં પહેરીને બહાર ફરે, એવી છોકરીઓ એમને ગમે છે. એક છોકરી જે પોતાની બધી જ કાબિલિયતો ભૂલીને ફક્ત અને ફક્ત હાઉસવાઈફ બનીને રહી જાય છે, ફક્ત તમારા માટે અને એના બાળકો માટે. એની સેલ્ફ રિસ્પેક્ટ પણ એ ભૂલી જાય છે ફક્ત ને ફક્ત તમારા માટે. છતાં પણ તમને તો એવી જ છોકરીઓ ગમે છે જે બહાર ફરતી હોય અને ટૂંકા કપડાં પહેરતી હોય. લાંબા કપડાવાળી સંસ્કારી છોકરીઓ આજકાલના છોકરાઓને નથી ગમતી. અને જ્યારે એના બાળકોની કોઈ અપેક્ષા અથવા કોઈ જીદ એનાથી પૂરી ના થાય ને, ત્યારે એ અપેક્ષા રાખે છે એના પતિ સાથે કે આના પિતાને ફોન લગાવી આપું હું, ત્યારે એની સાથે વાત કરશે અથવા એના માટે કંઈક લેતા આવશે તો એની જીદ એ ભૂલી જશે અને એનું મન આમાં પરોવાઈ જશે. એટલા માટે એના પતિને ફોન કરે છે. પણ એનો પતિ શું કરે છે? જોર જોરથી બૂમો પાડવા લાગે છે અને એમ કહે છે કે તારી જોડે આ ફોન કરવાના સિવાય કોઈ બીજો કોઈ કામ ધંધો નથી. અને એ વિચારીને ફોન કટ કરી દે છે કે આને મારા માટે કર્યું છે શું? અરે ભાઈ, હાઉસવાઈફ બનવું એની પસંદગી હતી, એની મજબૂરી નથી. તો આજે તમારી જોડે જે તમારી હાઉસવાઈફ એટલે કે તમારી વાઈફ છે તમારા ઘરમાં, એની કદર કરો. અને જ્યારે નહીં હોય ને ત્યારે તમે એટલા પછતાશો ને કે ત્યારે તમારા જોડે મરવા સિવાય બીજો કોઈ ઓપ્શન જ નહીં હોય. એના કરતાં તમે અત્યારે તમારી લાઈફ એટલી બધી સુંદર અને એટલી બધી બ્યુટીફુલ છે ને, તો એને માણો, એને જીવતા શીખો. બીજાની સામે આવા અફેર કરીને, બીજાની સામે ડોરા નાખીને, બીજાની સામે જોઈને, બીજાની ગર્લફ્રેન્ડ બનાવીને વાઈફ છે છતાં પણ આ બધું બહાર શું કરવા કરવાનું? તમારા ઘરે જે તમે પરણીને લાવ્યા છો એને તમારા માટે આખી જિંદગી આપી દીધી છે, તો એને ખુશ રાખો ને. મિત્રો, આ વિડીયો મારો કોઈના પર એટલે મેં કોઈના માટે નથી બનાવ્યો. આ વિડીયો અત્યારે જે ચાલી રહ્યું છે ને એના પર મેં બનાવ્યું છે. એટલા માટે મેં કોઈને સંબોધીને નથી કીધું આમાં કે હા આ વ્યક્તિ માટે જ મેં બનાવ્યું છે, એવું કંઈ આમાં છે નહીં. આ જનરલી મેં વાત કરી છે તો આ બધાને લાગુ પડે છે. એવું નથી કે જે સારા છે એ લોકો નથી આવું કંઈ કરતા, અથવા તો સારા લોકોને મેં કંઈ નથી કીધું અથવા ખરાબ લોકોને જ કીધું છે, એવું કંઈ જ નથી આમાં મેં એટલા માટે જ કીધું છે કે બીજી જગ્યાએ દુનિયામાં જે થઈ રહ્યું છે, તમે સારા છો તો બીજા ખરાબ છે, એ તમારો મિત્ર જ છે, તો એને સુધારો, એને સમજાવો. બસ એના માટે જ કરી રહ્યું છે, કારણ કે બીજા કોઈની લાઈફ બરબાદ ના થાય, બીજા કોઈની જિંદગી બરબાદ ના થાય. કારણ કે અમુક એવા પણ લોકો છે જેમના બાળકો પણ છે, જેમની હસતી ખેલતી રમતી પર આમ પૂરેપૂરી કમ્પ્લીટ ફેમિલી પણ છે, છતાં પણ એ લોકો બહાર આવા અફેર કરે છે અને બીજાની લાઈફ બરબાદ કરે. તેમ છતાં પણ મારો એક પણ શબ્દ જો તમને ખોટો લાગ્યો હોય ને તો હું દિલથી તમારા લોકોની માફી માંગુ છું. અને જો તમને એમ લાગ્યું હોય ને કે હું ખોટી છું અને મેં કોઈનો વિરોધ કર્યો છે તો પણ હું તમારી માફી માંગુ છું, કેમ કે મેં કોઈનો વિરોધ કર્યો તો નથી જ. આ ખાલી જસ્ટ વાત કરી છે અને એક મારા મનમાં એવું થયું કે ચલો આવું આપણે કંઈક બનાવીએ જેથી કોઈ બીજાની લાઈફ અત્યારે જે બગડી રહી છે ને વધારે પડતી, એ મારા વિડીયોથી કદાચ કોઈની લાઈફ બચી જાય તો બસ એટલા માટે જ મેં આ વિડીયો બનાવ્યો છે. તો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર જરૂરથી કરશો. અને હા, તમને મારો આ વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી મને કોમેન્ટ કરજો. થેન્ક યુ.